શું નામ છે બા તમારું? શાંતાબેન મનસુખભાઈ બોદર. શાંતાબેન મનસુખભાઈ બોદર. હા. કયું ગામ છે તમારું? કુતાણા. કુતાણા. હા. લીલિયા પાસે. લીલિયા પાસે. કેટલા સભ્યો રહો છો ઘરે? એક જ. એક જ. દાદા વખત થઈ ગયા 12મા મહિને 24 તારીખે. દાદા વખત થઈ ગયા. દીકરા નથી મારે. દીકરા નથી? નહીં. દીકરીઓ નહીં? નહીં. જેઠની છોકરીઓ છે ને ધ્યાન રાખે. એ ધ્યાન રાખે? હા, છોકરાઓ જેઠના છોકરાઓની બધા આવે જાય અઠવાડિયે છે. આટો મારે બધા. આમ ઘરમાં આવક શું છે અત્યારે? આવક જો અમારા હાડીની. હાડીમાં શું કામ કરો? પટ્ટી મૂકવાનું, લેસ પટ્ટી. લેસ પટ્ટી ને એવું મૂકો છો? કેટલા સમયથી અહીં રહો છો? અમે આ 23મું વર્ષ જાય છે. અહીં મકાન ઘરનું છે? આ ઘરનું છે અમારે 24 વર્ષ. આ 24 8મેથી બે જાહે અમારે. બીજી શું તકલીફ પડે છે ઘરમાં? બસ આ થોડું આમ સહકાર મળ્યો હોય તો સારું પડે એમ. સારું પડે એમ. હા. દાદાને શું થયું હતું? કેન્સર. કેન્સર હતું? હા. 1 વર્ષ થયું. 1 વર્ષ. હા. આ કામ કેટલા સમયથી કરો છો બધું? હું તો અહીં રહેવા આવ્યા ને ત્યારનું આ ચાલુ કરેલું છે મેં. એમાં બધું ઘર ખર્ચા નીકળી જાય? રોવાનું નહીં હો ભાઈ, તમે અમે હેલ્પ કરવા જ આવ્યા છીએ તમારી. અમારથી જે બને ને એ સપોર્ટ અમે આપશું. બીજી કાંઈ તકલીફ છે તો કયો તમે તારે. હા. તબિયત પાણી બધું સારું રહે છે ને? હા, સારું રહેશે. સારું. આ બધું સાડીનું કામ મળ્યા કરે છે? હા, હવે આ ચાલુ થયું છે ત્યારે વચ્ચે બંધ હતું, આ મહિનાથી થોડું શરૂ થયું છે. આ તમે લેસ મૂકો છો સાડીમાં? લેસ મૂકું છું. કોઈ પણ ટેક્સટાઇલના ભાઈઓને લેસ પટ્ટીને એવું કાંઈ પણ મુકાવવું હોય તો માજીને તમે કામ આપજો. માજીને આજીવિકા મળી રહે અને સપોર્ટ આપજો.